સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા વાણી વિલાસ કરવામાં આવ્યો હતો, તેને લઈ તેમને માફી માંગી છે। સુરતથી આ સમાચાર, જ્યાં જલારામ બાપા વિશે કરેલા નિવેદનની તેમને માફી માંગી। જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિડીયો જાહેર કરી તેમને માફી માંગી। નિવેદનની શરૂઆતમાં જ સ્વામીએ બાપાના ચરણોમાં વંદન કર્યા। જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિડીયો જાહેર કરી માફી માંગી। નિવેદનની શરૂઆતમાં જ સ્વામીએ બાપાના ચરણોમાં વંદન કર્યા। જલારામ બાપા વિશે કરેલા નિવેદનની તેમને માફી માંગી। મેં અગાઉ એક સમાચાર પત્રમાં પ્રસંગ વાંચ્યો હતો, તેમાં જલારામ બાપાના જીવન ચરિત્ર વિશે લખાણ હતું તેવું જ્ઞાન પ્રકાશ સ્વામીએ જણાવ્યું। મેગેઝિનમાં વાંચ્યા બાદ બાપાના મહિમા બાબતે મેં વાત કરેલી તેવું પણ જ્ઞાન પ્રકાશ સ્વામીએ નિવેદન આપ્યું। સુરતથી આ સમાચાર, જ્યાં જલારામ બાપા વિશે કરેલા નિવેદનની જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી। જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિડીયો જાહેર કરી માફી માંગી। સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે।